દાહોદ માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી ફરી એકવાર ચર્ચામાં આવી છે। લીંબડીથી કરંબા જતા રોડ પર ચાલી રહેલી પુરાણની કામગીરી દરમિયાન ગંભીર ગેરરીતિઓ સામે આવી છે। આ કામમાં બાળમજૂરોનો ઉપયોગ થઈ રહ્યા હોવાના ચોંકાવનારા વિડીયો સામે આવ્યા છે, જેમાં સરકારી તંત્રની ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરની ગેરજવાબદારી સ્પષ્ટ દેખાઈ રહી છે। દાહોદની લીંબડીથી કરંબા જતા રોડ પર સાઈડ પુરાણની કામગીરી ચાલી રહી છે। આ કામ ખાનગી કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું છે, પરંતુ આ કામગીરી દરમિયાન ન તો માર્ગ અને મકાન વિભાગનો કોઈ અધિકારી હાજર હતો, ન તો કોન્ટ્રાક્ટરનો કોઈ સુપરવાઇઝર। માત્ર મજૂરો જ રોડની સાઈડના ખાડાઓમાં કપચી અને મોરમ નાખી લેબલિંગનું કામ કરતા જોવા મળ્યા હતા। આ દરમિયાન એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ દેખાય છે આ કામમાં બાળમજૂરોનો ઉપયોગ થઈ રહ્યો છે। નાની ઉંમરના બાળકો મજૂરો કપચી અને મોરમ નાખવાનું કામ કરતા જોવા મળ્યા હતા। આ ઘટના બાળમજૂરી સામેના કડક કાયદાઓનું ઉલ્લંઘન દર્શાવે છે, અને તે પણ સરકારી કામગીરીમાં જ થઈ રહ્યું છે। આટલું જ નહીં, કામગીરી દરમિયાન રોડ પર વાહનોની અવરજવર ચાલુ હતી, પરંતુ કોઈ સૂચના બોર્ડ કે સાવચેતીના પગલાં લેવાયા નહોતા। આનાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી। એટલું જ નહીં, કામ કરતા મજૂરો પાસે સલામતીના કોઈ સાધનો જેમ કે જેકેટ કે હેલ્મેટ પણ જોવા મળ્યા નહીં। આવી સ્થિતિમાં જો કોઈ અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લેશે, તે એક મોટો સવાલ છે। જ્યારે આ મામલે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ઇન્જિનિયર હિમાનીબેન શાહ સાથે વાત કરવામાં આવી, તો તેમણે જણાવ્યું કે આ કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહી છે અને કામ કરતા મજૂરોના બાળકો જ ત્યાં હાજર હતા। આ નિવેદન જાણે કોન્ટ્રાક્ટરનો બચાવ કરતું હોય તેમ લાગ્યું છે। તેમણે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો। આ ઘટનાએ દાહોદ માર્ગ અને મકાન વિભાગની કામગીરી પર અનેક સવાલો ઊભા કર્યા। અગાઉ પણ આ વિભાગ વિવાદમાં રહી ચૂક્યું છે। હવે સવાલ એ છે કે આ વિડીયોના પુરાવા સામે આવ્યા બાદ સરકારી તંત્ર કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેશે? બાળમજૂરીના ગંભીર ઉલ્લંઘનની તપાસ થશે કે ફરી એકવાર મામલો દબાઈ જશે? આ તમામ સવાલોના જવાબ હવે સમય જ બતાવશે।